પ્રવેશ માટેનો ખૂબ અગત્યનો વિડીયો છે। આ 19 નંબરનો દાખલો ખૂબ અગત્યનો ગણાવાય। ટપ્પુ, સોનું અને ગોલીવાળો દાખલો તમને ઘણીવાર પૂછાયો હશે। પ્રમાણ આપેલું છે એટલે 1/3 કહેવાય અને 2/3 કહેવાય। આ જૂનું પ્રમાણ આપેલું છે। છેલ્લે જોઈ લેવાનું નવું પ્રમાણ આપેલું છે કે નહીં। જો નવું પ્રમાણ પણ આપેલું છે શોધી શકાય, પણ આ યાદ રાખો, નફાનો અને નફામાંથી, માંથી એટલે આ ત્યાગ જ કહેવાય। એટલે આ જે છે એ સોનું નફા ભાગ ગોલીને આપશે, એટલે સોનુનો તો ત્યાગ આપેલો છે પણ ટપ્પુનો ત્યાગ આપેલો નથી। તો ટપ્પુનો ત્યાગ શોધવાનો, આપણે શોધવું પડે ટપ્પુનો ત્યાગ બરાબર શું કરવાનું, એનો જૂનો ભાગ જોવાનો। ટપ્પુનો જૂનો ભાગ 1/3 છે। ઓકે, એટલે ટપ્પુનો જૂનો ભાગ 1/3 અને કેટલો ભાગ આપે એનામાંથી 1/3 પાછો આપે। જો આ બી 1/3 જ છે, એટલે ટપ્પુનો ત્યાગ આવી ગયો કેટલો, 1/9 અને સોનુનો ત્યાગ તો આપેલો જ છે, અહીંયા આપેલો છે સોનુનો ત્યાગ। આ માથી ને એટલે ત્યાગ જ કહેવાય, એ 1/6 આપેલો છે। હવે આ બંનેના આપણે શું કરવું પડે, સેમ કરવું પડે, એટલે કે બંનેના છેદ સરખા કરવા પડે। તો આને 3 વડે ગુણે તો 18 થઈ જાય, એટલે નીચે 18 થઈ ગયા, તો નીચે 3 તો ઉપર પર 3 એટલે 3/18। આને 2 વડે ગુણવું પડે તો 18 થઈ જાય, એટલે ઉપર 2 એટલે 2/18। એટલે ખરેખર ત્યાગનું પ્રમાણ કેટલું આવે, 2/3 આવે। અને જે પેલા જે નવા ભાઈ આવે છે ગોલીભાઈ, એ ગોલીભાઈનો ભાગ પણ આપણે શોધી કાઢીએ। ગોલીનો ભાગ કેવી રીતના શોધવાનો, તો એ લખીએ ગોલીનો ભાગ બરાબર, ગોલીનો ભાગ એટલે શું, પેલા બંનેના ત્યાગને પ્લસ કરવાનો। એકનો ત્યાગ કેટલો છે, 2/18 અને બીજાનો ત્યાગ કેટલો છે, 3/18। એટલે ખરેખર જોવા જઈએ તો 2 + 3/18 કહેવાય, એટલે ભાગ કેટલો કહેવાય, 5/18। ગોલી જે છે એ ગોલીનો ભાગ 5/18 આવે, એટલે આ 5/18 એની પાઘડી આપણે કરીશું। ચલો, પાઘડીનું મૂલ્યાંકન કેટલું કર્યું, 54,000। એટલે આપણે શોધીશું ગોલીના ભાગની પાઘડી, ગોલીના ભાગની પાઘડી, કુલ પાઘડી કેટલી, 54,000। એમાંથી ગોલીનો ભાગ આપણે શોધી કાઢ્યો। ગોલીનો ભાગ કેટલો શોધ્યો આપણે, 5/18, એટલે ગોલીનો ભાગ 5/18 કરી દઈએ, એટલે 54,000 × 5/18, 54,000 × 5/18 કરીએ એટલે 18 × 54 એટલે 3,000 ને 5 એટલે 15,000 ગોલીની પાઘડી આવે। હવે આ 15,000ની જે પાઘડી છે એમાં ત્યાગનું પ્રમાણ આપણી પાસે છે જ, એટલે 2/3 પ્રમાણમાં વહેંચી દેવાનું। એટલે 15,000ને 2/3 પ્રમાણમાં વહેંચવું હોય તો એકદમ સરળ રીત, 2/3, 2 ને 3 કેટલા, 5 વડે ભાગી કરવાનું। 5 વડે ભાગે એટલે કેટલા આવે, 3,000। આ 3,000 × 2 એટલે પહેલાને 6,000 આપવાના, અને આ 3,000 × 3 એટલે બીજાને 9,000 આપવાના, એટલે 6 ને 9 એ આપણો જવાબ આવે। ખાસ અગત્યનું છે, એકદમ જ સરળ છે। ચલો, આપણે એ પહેલો હવાલો પૂરો કર્યો। આ પહેલો હવાલો પૂરો કર્યો એટલે મૂડી લખીને એને વેચી દે એટલે એક કામ પૂરું થઈ જાય। પહેલા લખીએ બાકી આગળ લાવ્યા। ચલો, બાકી આગળ લાવ્યા કેટલી છે, તો 2 લાખ અને 3 લાખ। ટપ્પુમાં 2 લાખ અને સોનુમાં 3 લાખ, અને જે ગોલી છે એ તો બતાવતા જ નથી એમાં, એ તો આવે જ નહીં એમાં। ચલો, પાઘડીનું મૂલ્યાંકન 54,000, એ 54,000ની બધી જ વાત થઈ ગઈ। હવે ડાયરેક્ટ આ લખી જ દેવાનું છે। ત્યાં લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે, એ લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે। કેટલા લખવાના છે, તો 6 ને 9। એ કેવી રીતના આવેલા છે, ફરીથી વિડીયોને પાછળથી જઈને એકવાર જોઈ લેજો, જેથી તમને એ સમજણ પડી જાય। આપણે પહેલાં બધાના ભાગ શોધ્યા, ત્યાગનું પ્રમાણ શોધ્યું, ભાગ શોધ્યો, 54,000 આપેલા, એમાંથી 5/18 એટલે 15,000, 15ને વેચી દીધા એટલે 6 ને 9, એટલે પહેલો હવાલો પૂરો થઈ ગયો। પણ જે આ પાઘડી લાવેલો છે, આ પાઘડી જે રકમ લાવે ગોલી, તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવેલો છે, રોકડમાં લાવે તો રોકડ ખાતાને ઉધાર બાજુ લખવું પડે। પહેલાં લખવાનું બાકી આગળ લાવ્યા। બાકી આગળ લાવ્યા કેટલી છે, 40,000, તો અહીંયા લખી દેવાના 40,000। જો કદાચ આ હવાલો નહીં આપેલો હોતે તો શું આવતે, તો અહીંયા પાઘડીનું પ્રીમિયમ નહીં લખાતે, અહીંયા ગોલીનું નામ લખાતે, એ ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા લખવાનું શું, પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીનું પ્રીમિયમ કેટલું છે, તો 15 ને એટલે 9 ને 6 એટલે 15,000 છે, એ 15,000 લખી દેવાનું। ઓકે, એટલે પહેલો હવાલો પૂરો। દેવાદાર પર ગાલખાતાનામાં 10%, 10,000 છે, અહીંયા 80,000 છે। ચલો, દેવાદારો પહેલાં લખી દેવાના 80,000, થોડી લીટી છોડીને લખી દે, દેવાદારો કેટલા છે, તો 80,000। અને શું કીધું છે, દેવાદાર પર આપણને કીધું છે
કે 10,000 ગાલખાદ અનામત રાખવી, એટલે માઇનસ ગાલખાદ અનામત 10,000, એટલે 12 કેટલા આવવાના? 70,000. હવે ખાસ મુદ્દો સમજવાનો, ઘણીવાર ડિવાઈડર ઉપર ગાલખાદ અનામત આપતા હતા. એ ગાલખાદ અનામત અત્યારે આ બાજુ પર આપેલી છે. કેટલી છે? 16,000. અને નવી કેટલી આવી? 10,000. હવે નવી 16 ને 10 આવી, એટલે 16માંથી 10 છે તો કેટલી આવે? 6,000. હવે 6,000 વધી કે ઘટી? તો 6,000 ઘટી કહેવાય. ઘટે તો કાં આવે? આ 16,000 હતી ને, હવે થઈ કેટલી ગઈ? 10,000. એટલે 6,000 ઘટે તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું શું? ગાલખાદ અનામત ખાતે. ગાલખાદ અનામત ખાતે કેટલા? તો 6,000. ઘટે તો જમા, વધે તો ઉધાર, યાદ રાખવાનું. બરાબર. હવે તમે આવું કર્યું, એની જગ્યા પર આ 10,000 ને અહીંયા લખો ને આ બાજુ પર તો પણ ચાલે. કેમ? એ લોકોએ એ બાજુ પર જ આપેલું છે, એટલે એ પણ ખોટું નથી અને આ પણ સાચું. બંને રીતે તમે કરો તો વાંધો આવે નહીં, કોઈ ચિંતા નહીં કરવાની. જમીન મકાનની કિંમતમાં 10% વધારો. જમીન મકાન કેટલું છે? 3 લાખ. તો જમીન મકાન આપણે પહેલા લખવાનું 3 લાખ. અહીં લખીએ જમીન મકાન. જમીન મકાન કેટલું છે? તો જમીન મકાન એ લખી દઈશું 3 લાખ. પ્લસ એમાં વધારો કેટલો છે? તો આપણને વધારો કીધેલો છે 10%. તો અહીં લખીશું પ્લસ વધારો 10% એટલે કેટલા થાય? તો 3 લાખના 10% એટલે 30,000 થાય. 3 લાખ અને 30,000 એટલે 3 લાખ ને 30,000 12 લખી દેવાના. જો માઇનસ આવે તો મેં એવું કીધેલું કે ક્રોસ જાય એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર, અને પ્લસ આવે તો સીધું ઉપર જાય એટલે પુનઃ મૂલ્યાંકનની જમા. તો અત્યારે ક્યાં જશે? પ્લસ એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાનું જમીન મકાન ખાતે. અહીં લખીશું જમીન મકાન ખાતે 30,000નો વધારો થયો. ઓકે, ચાલો આગળ ચાલીએ. ત્યાર પછીની વાત છે યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. એટલે આ યંત્રો જે છે એ 25% વધારે છે. 25% વધારે એનો મતલબ કે આ યંત્રો જે છે એ 125નો ભાવ કહેવાય. જે યંત્રો આપેલા છે કેટલા છે? 125નો ભાવ. તો આપણે લખવાનું યંત્રો કોઈ જગ્યાએ ગણતરી કરી દે 125 કેટલા છે? 1 લાખ. તો 100 એ કેટલા? ખરેખર હોવા જોઈએ 100, જેની જગ્યાએ 125 છે. એટલે 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 કરવાના, અને જે જવાબ આવે તે આપણો ઘટાડા તરીકે પછી બતાવીશું. ચલો કેટલા આવશે? તો 80,000 આવે. એટલે યંત્રો કેટલા છે? ખરેખર હોવા જોઈએ 80,000 છે. 1 લાખ. 1 લાખ છે એટલે આપણે એને કેટલા કરવાના? 80,000 કરવાના. ચલો મિલકત લેના બાજુ પર લખવાનું યંત્રો. યંત્રો લખવાના છે કેટલા? 1 લાખ. તો આપણે લખી દઈએ અહીંયા 1 લાખ. અને ખરેખર હોવા કેટલા જોઈએ? 80,000. તો 12 લખવાના 80,000. એનો મતલબ શું થયો? ઘટાડો થયો. કેટલો ઘટાડો? તો 20,000નો. એટલે લખવાનો માઇનસ ઘટાડો તો 20,000. એટલે 1માંથી 20 જાય તો કેટલા આવે? 80,000. માઇનસ આવે તો મેં શું કીધું? ક્રોસ. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું યંત્રો ખાતે. યંત્રો ખાતે કેટલા લખવાના? તો યંત્રો ખાતે લખવાના 20,000નો ઘટાડો થયો. જો વધારો થાય તો સીધું ઉપર એટલે આ બાજુ, અને ઘટાડો થાય તો ક્રોસ એટલે આ બાજુ પર. ઓકે, ચલો સ્ટોકની કિંમત 10% ઘટાડવી. સ્ટોક છે કેટલો? સ્ટોક 40,000 છે, એમાંથી 10% ઘટાડવાનો. એટલે આ બાજુ પર આપણે લખીએ સ્ટોક છે કેટલો? 40,000. 40માંથી 10% ઘટાડવાનો એટલે માઇનસ ઘટાડો 10% એટલે કેટલો થયો? 4,000. 40માંથી 4 જાય તો કેટલા આવે? 36,000. ઓકે, માઇનસ છે એટલે સીધું ક્રોસ લઈ જવાનું, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું સ્ટોક ખાતે. કેટલો ઘટાડો કર્યો આપણે? 4,000. ઓકે, ચલો આગળ ચાલીએ. હવે ત્યાર પછીનો હવાલો જોઈએ. ગોલીની નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. એ છેલ્લે કરીશું. ભાગની રકમ આવી ગઈ, આ પણ આવી ગયું. હવે જે જૂનું છે એ બધું વેચી લઈએ. પહેલા મૂડી તો લખાઈ ગઈ. ઓકે, નફા નુકસાન ખાતું 48,000 1/2 ના પ્રમાણે વેચી દેવાનું. અહીં લખવાનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું છે કેટલું? 48,000. આ 48,000ને વેચવા માટે એક સરળ રીત બતાવું. કયું છે? 1/2. 1 ને 2 કેટલા? 3. 3 એટલે કેટલા આવે? 16,000 આવે. હવે આ 16,000 એટલે કેટલા? 16,000 ગુણ્યા 1 એ પહેલામાં, અને પછી 16,000 ગુણ્યા 2 એટલે 32,000 બીજામાં.
છે કેટલી ઝડપથી અને સરળતાથી વેચાઈ જાય. ચલો ત્યાર પછી આગળ લેણદારો બેઠું જ 50,000 બેઠું લખી દેવાનું, જે છે એ જ. લેણદારો કેટલા લખવાના? 50,000. ચલો લખી દે લેણદારો, હવાલો નથી એટલે બેઠું જ લખી દેવાનું 50,000. ઓકે, ચલો કદાચ એક બાજુ ક્લિયર થઈ ગઈ. ગાલખાના રમત આવી ગઈ છે. પાઘડી છે એને પણ વેચી દે. 54,000 છે. 54,000 ને ફરીથી કેવું કેવી રીતના વેચવાનું? 54,000 ભાગ્યા 1/2 છે એટલે 3 કરવાના, એટલે 18,000 આવે. એટલે પહેલા 18,000 ગુણ્યા 1 એટલે પહેલામાં 18,000 અને 18,000 ગુણ્યા 2 એટલે બીજામાં 36,000. એ લખવાનું પાઘડી ખાતે. આપણે આ પાઘડી વેચી, આ જે પાઘડી આપેલી છે 54,000 ને વેચી દીધી. જોઈએ આગળ જમીન મકાન આવી ગયું, આ બધું જ આવી ગયું, એક એક વસ્તુ આવી ગઈ છે, કોઈ જ બાકી નથી. એટલે પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ અને પછી મૂડી ખાતામાં જે આજે નવું શીખવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવા માટે બંને બાજુનો સરવાળો જોવાનો. કઈ બાજુનો સરવાળો વધારે એ? તો 30 ને 6 36, 20 ને 4 24. એનો મતલબ કે આ 36 વધારે છે. જે 36 વધારે તો એ 36 ઉધાર બાજુ પર મૂકવાનો. એ 36માંથી આ 24 જાય તો કેટલા આવે? 12,000. અને ઉધાર બાજુ આવે તો એને શું કહેવાય? તો એને નફો કહેવાય. એટલે અહીં લખવાનું મૂડી ખાતે કાઉન્સમાં નફો, અને પ્રમાણ જૂનું આપણું કેટલું છે? 1/2. બે વ્યક્તિ છે, કોણ? પહેલું છે તપ્પુ અને બીજું કોણ છે? સોન. બંનેને વેચી રહેવાના 12,000 છે. કેવી રીતના વેચવાના મેં તમને શીખવ્યું. 12,000 1/2. 1/2 એટલે કેટલા કહેવાય? 3. 1 ને 2 3 એટલે કેટલા જવાબ આવે? 4,000. 4,000 ગુણ્યા 1 એટલે પહેલાને 4,000 અને 4,000 ગુણ્યા 2 એટલે બીજાને 8,000. જો કેટલું સરળતાથી વેચાઈ જાય. હવે આ કયું છે? ઉધાર. એટલે મૂડી ખાતાની જમા બાજુ પર લઈ જવાનું. મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે 4,000 અને 8,000. હવે આનું આપણને એટલું કામ નથી પડવાનું, એટલે આપણે શું કરીએ? હવે હવાલા જે બાકી છે તે જોઈ લેજો. ગોલીની નવી પેઢીની ચોખ્ખી મિલકત 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. નવી પેઢીની ચોખ્ખી મિલકત છે એની વાત કરેલી છે. ચલો નવી પેઢીની ચોખ્ખી મિલકત એટલે પહેલાં તો આ ખાતું બંધ કરતાં પહેલાં બંને બાજુનો સરવાળો જોવાનો. ચલો સરવાળો કરીએ તો કેટલો થઈ જોઈએ? ચોખ્ખી મિલકત એટલે મિલકત માઇનસ દેવાય એવું કહેવાય, એને કુલ મૂડી કહેવાય. હવે મિલકત માઇનસ દેવાય, મિલકત કેટલી છે આપણને ખબર નથી, તો પહેલાં શું કરવાનું? આનો સરવાળો કરવાનો. આનો સરવાળો આપણે કરીએ અને પછી એમાંથી ઉધાર બાજુ બાદ કરવાની. એને મિલકત માઇનસ દેવા કરેલું બધું જ કહેવાય. આ 2 લાખ છે. 2 લાખ ને 6,000 આપણે કરીએ છીએ. પહેલાં છે 2 લાખ, 2 લાખ વત્તા 6,000, 2 6 22, 22 ને 26 એટલે 2 ને 26 થાય. 2 26માંથી 18 બાદ કરવાના. પહેલાં આપણે જો આ રીતના કરીએ, અહીંયા તપ્પુ લખીએ અને અહીંયા લખીએ સોનું. એક લખીએ ઉધાર, સોરી જમા, એટલે જમા બાજુનો સરવાળો અને પછી ઉધાર બાજુનો સરવાળો. આ રીતે કરવાનું. જમા બાજુ 2 લાખ, 2 લાખ 6,000, 2 લાખ 6 16 ને 6 22, 22 ને 4 26, 16 ને 6 22, 22 26, 2 લાખ ને 26,000 કહેવાય. જમા બાજુનો સરવાળો 2 લાખ ને 26,000. ઉધાર બાજુનો સરવાળો તપ્પુનો કેટલો? તો 18,000. આ ઉધાર બાજુનો બાદ કરવાનો. એમાંથી ઉધાર બાજુનું શું કરી દેવાનું? બાદ કરવાનું. તો 2 26માંથી 2 18,000 જાય તો કેટલા વધે? 2 લાખ ને 8,000 વધે. આવું જ આપણે આગળના દાખલામાં પણ કરેલું. ચલો 3 લાખ છે. 3 લાખ અને આપેલા ગણી 32 ને 9 41, 41 ને 49 એટલે 3 ને 49 થાય. કેટલા આવે? 3 લાખ ને 49,000 સોનુમાં. અને સોનુની ઉધાર બાજુ કેટલા છે? તો 36,000 છે. 3 49માંથી 36 ને બાદ કરવાના એટલે કેટલા આવે? 3 લાખ ને 13,000. આ કુલ મૂડી કહેવાય. અને આ મૂડીના 50% પેલાની છે, એટલે આ બેનું ભેગું થઈને એક વ્યક્તિની થાય. બરાબર? કુલ મૂડી જે થઈ જાય એ બધાનું ભેગું થઈને ચોખ્ખી મિલકત એટલે શું? ચોખ્ખી મિલકત એટલે કુલ મૂડી જ કહેવાય. ચોખ્ખી મિલકત એટલે કુલ મૂડી. કુલ મિલકત માઇનસ કુલ દેવા એટલે કુલ મૂડી એટલે ચોખ્ખી મૂડી જ થવાની. તો આ બેનો સરવાળો કરી દેવાનો. હવે આ બેનો સરવાળો થાય, એ બેનો સરવાળો કેટલો થશે? 5,21,000. આ 5,21,000 તો આ બેની થઈ. અને આપણને વાત શું કરેલી છે? આપણને એવું કીધું ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી થઈ ગઈ. ગોલી 50%, એટલે 50% એટલે આટલી જે મૂડી છે
એટલી જ મૂડી ગોલી એકલો લાવશે. ગોલી એકલો પણ કેટલી લાવે? 50%. એટલે કુલ મૂડી કહેવાય. કુલ મૂડી એટલે શું? આ કોણ કહેવાય? આ ટપ્પુ વત્તા સોનું. અને બીજી જેટલી છે એ 50% કોની? ગોલીની. એટલે ગોલીની 50% એટલે 5,21,000. કુલ મૂડીના 50%. એટલે અડધો ભાગ ગોલી લાવે અને અડધો ભાગ આ બે વ્યક્તિ થઈ લાવે. એટલે આ જે મૂડી છે એ મૂડીનો સરવાળો જેટલો જ ગોલી લાવે. એટલે ગોલીની મૂડી કેટલી કહેવાય? 5,21,000. એટલે અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા અને ગોલીમાં કેટલા લખવાના? 5,21,000 લખવાના. અને આ જે મૂડી છે એ તો આપણે શોધી જ કાઢી 2, 8 ને 3, 13. એટલે અહીંયા આ બેની લખી દે 2,08,000 અને 3,13,000. ઓકે, ચલો હવે આપણે આ ગોલીનું બંધ કરી દઈએ પહેલા. એટલે ગોલીનું ખાતું પૂરું થઈ જાય. ગોલીનું ખાતું કેટલું છે? તો 5,21,000 છે. આ 5,21,000 જમા બાજુ પર લઈ જવાના. ઓકે, અને પછી ગોલી એટલી મૂડી લાવવાનો છે. ગોલી મૂડી લાવે છે, મૂડી તરીકે રોકડમાં લાવે છે. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પર રકમ જવાની છે. એટલે એ લખવાનું 5,21,000. અહીં શું લખવાનું? રોકડ અથવા બેંક ખાતે. અને રકમ આપણે શોધેલી કહેવાય. આ જમા છે એટલે ઉધાર બાજુ પર લખવાનું ગોલીના મૂડી ખાતે. ગોલીના મૂડી ખાતે. આ શોધેલી નથી એટલે બેથી લખી દે 5,21,000. જો ઉપરથી લાવ્યા છે આપણે, અહીંયાથી આપણે લાવ્યા. ચલો હવે આ બાજુ 3,13. આ 3,13 આપણે શોધી લીધી. હવે આપણે શું કરવાના? 3,13 આવી ગઈ એ બાકી આગળ લઈ કે ડાયરેક્ટ કાં લખી દેવાની? નવા પાકા સરવાળામાં લખી દેવાની. નવા પાકા સરવાળામાં લખવાનું મૂડી. મૂડી કેટલી છે? તો પહેલા ટપ્પુ છે, પછી કોણ છે? તો સોનું છે, અને પછી કોણ છે? તો ગોલી છે. આ 3 લખી જાય. પહેલાની કેટલી? 2, 8 એટલે 2,08,000. બીજાની કેટલી છે? તો 3,13,000. અને ત્રીજાની આપણે શોધી 5,21,000. જે ગોલી એકલો છે એ પેલા 2 જેટલી મૂડી લાવે. હવે આ 3 સરવાળો કરવાનો. 3 સરવાળો કરીએ એટલે 10,42,000 થાય. એટલે કુલ મૂડી કેટલી? 10,42,000. એમાંથી 50% ગોલી લાવતો કહેવાય. ઓકે, ચાલો હવે રોકડ ખાતું બંધ કરીએ. રોકડ ખાતાની બાકી જોવાની. આ આપણે ખાતું બંધ કરવાનું રહી ગયું. ખાતું બંધ કરી જ દઈએ આપણે. જે મેં રકમ પછી લખેલી હતી એ જ. કઈ છે? 2,26 ને 3,49. એટલે અહીંયા લખી દેવાની 2,26,000. અહીંયા પર લખી દેવાની 2,26,000. અહીં લખવાની 3,49,000. અને અહીંયા પર લખી દેવાની 3,49,000. આ રફ નહીં કરે અને તમે ડાયરેક્ટ અહીંયા લખી દે તો બી ચાલતો, પણ કોઈક વાર એ ખોટું ગૂંચવાળો થાય એના કરતાં રફ કરી દીધું સારું. ચલો આ બધાનો સરવાળો કરી દેવાનો. અને એ સરવાળો જમા બાજુ પર જેટલી વિગતો આપેલી છે બધી બાદ કરી દેવાની. કેટલી આપેલી છે મેં તમને કહું. ચલો આ બધાનો સરવાળો કરીએ એટલે 5,76,000 થાય. આ 5,76 ઉધાર લખી દેવાના. અને એ 5,76 માંથી આ જેટલી બી વિગતો છે બધી બાદ કરી નાખો. કેટલી? 1, 2, 3, 4, 5, 6 કેટલી છે? 7 જેવી છે. દેખાય છે ને? ના, મારાથી કંઈ નથી દેખાતું એટલે બાદ કરવાની જરૂર નથી. છે ને? કંઈ દેખાય? આ બધું બાદ કરી દેવાનું, કંઈ જ નથી. એટલે 5,76,000 છે. ઓકે, આ દેખાતું નથી. મેં તમને કીધું કે મજાક કરતો હતો, બરાબર? એવું કંઈ છે નહીં. ચાલો આ રોકડ કાં લખવાની? નવા પાકા સરવાળામાં લખવાનું રોકડ અથવા બેંક. કેટલી? 5,76,000. હવે બંને બાજુનો સરવાળો કરી દેવાનો એટલે આપણો જવાબ ક્લિયર બંને બાજુ આવે કે જોઈ લેવાનો. 10, 42 અને 50. આ 10, 42ની અંદર 50 ઉમેર તો કેટલા થાય? 10 ને 92 થાય. એટલે લખવાનું 10,92,000. પણ એ 10,92,000 આ બાજુ પર થાય કે જોઈ લેવા. 3,30, ત્યાર પછી 80,000, ત્યાર પછી 70,000, ત્યાર પછી 36,000 અને 5,76,000. એટલે એ પણ કેટલા થઈ જાય? 10,92,000 થઈ જાય. ચેક કરી લેજો એકવાર. 10,92,000. એટલે આ પણ ખૂબ અગત્યનો અને જરૂરી પોઈન્ટ ગણાવી શકાય. જે ચોખ્ખી મિલકત આપે તો તમારે આ રીતના કરો. ચોખ્ખી મિલકત એટલે શું? મૂડી માઇનસ દેવા. અને આપણે કુલ મૂડી કરી દઈએ તો એ જ વસ્તુ થઈ જાય. મિલકત માઇનસ દેવા. મિલકત માઇનસ દેવા એટલે શું વધે? તો મૂડી વધે. બસ બીજું કંઈ રહેવાનું નથી.
એટલે આ પ્રમાણે આ દાખલો પણ એકદમ સરળતાથી થઈ જાય અને સમજાય એવો દાખલો છે. ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો જેથી કરીને કોઈ મુશ્કેલી ન થાય. આભાર.